પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની ફરી માફી માંગી છે। તો રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે કરેલી ટિપ્પણીનો મુદ્દો છે તે ચર્ચામાં રહેતો છે, ત્યારે રૂપાલાએ ફરી એકવાર માફી માંગી છે। ભૂલ મેં કરી હતી તો મોદી સાહેબ સામે નારાજગી કેમ? દેશના વિકાસમાં ક્ષત્રિયોનું ખૂબ મોટું યોગદાન છે તેવું પરસોત્તમ રૂપાલાએ માફી માંગતા જણાવ્યું છે। મોદી સાહેબ આજે વિશ્વ નેતા છે, તો આપણે તેમના હાથ મજબૂત કરવાના છે। તેથી બધું ભૂલી અને મોદી સાહેબને જીતાડવા માટે કામે લાગો। પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી છે। 7મી તારીખે 10 વાગ્યા સુધી મતદાન કરી દો તેમ પણ જણાવ્યું છે। દેશના વિકાસમાં ક્ષત્રિયોનું ખૂબ મોટું યોગદાન રહેલું છે। ની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે, પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે। અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે 18 કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય, મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય, 140 કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખી વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું? એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું। ચલો આપને એમ લાગતું હોય કે મારી ભૂલ છે, મેં તો સ્વીકારી છે, પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું। નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે, આપણા દેશના નેતા છે। હું ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું કે આપ સૌ મોદી સાહેબની સામેના આ આક્રોશને એમાંથી આપ પુનર્વિચાર કરો। આપ સૌ અગ્રણીઓને પણ મારી આગ્રહભરી વિનંતી છે કે સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુબંધ બાંધવા માટેનો આપણે પ્રયાસ કરીએ।